નમસ્કાર મિત્રો, અમારી ચેનલ બુદ્ધા ટીચર્સમાં આપનું સ્વાગત છે। જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કર્યું તો હમણાં જ કરી લો, કારણ કે અમે તમારા બધા માટે આવા માહિતીપ્રદ વિડીયો લઈને આવ્યા છીએ। આ નકામા વિચારો આપના મનમાં પ્રવેશી શકે છે, અને જો આવા વિચારો આવે તો પણ આપના મજબૂત ધ્યેયના વિચારો તેને આપના મનમાંથી સરળતાથી દૂર કરી દેશે। પરંતુ સમાજની વાસ્તવિક સમસ્યા એ છે કે મોટાભાગના લોકો પાસે અત્યારે કોઈ ધ્યેય નથી। નિરંકુશ જાતીય ઈચ્છાનું આ બીજું સૌથી મોટું કારણ છે। લોકોનો એક મોટો વર્ગ તેને સમાજ દ્વારા ખોટું કહીને દબાવવાનો પ્રયાસ કરી રહ્યો છે। આ વિભાગ હંમેશા જાતીયતાને શંકાની નજરે જોતો આવ્યો છે, અને આ તેનું સૌથી મોટું કારણ છે। અમે અમારા પ્રજનન અંગોને બાકીના શરીરની જેમ સ્વીકાર્યા નથી, જ્યારે આપના પ્રજનન અંગો પણ આપના શરીરનો એક ભાગ છે, એનાથી વધુ કંઈ નહીં। બુદ્ધે કહ્યું કે મનુષ્યમાં કામુકતાના વર્ચસ્વનું ત્રીજું કારણ છે આપના વિચારોની આપણને જાણ નથી। આપના મનમાં કેવા વિચારો ચાલી રહ્યા છે, અમે તેના પર ક્યારેય ધ્યાન આપતા નથી। આપના મનમાં ઉદ્ભવતા વિચારોની એક અનોખી વાત કે જ્યારે આપણે એક વસ્તુ વિશે વિચારીએ છીએ ત્યારે આપનું મન તેનાથી સંબંધિત વધુ વિચારો રજૂ કરવાનું શરૂ કરે છે, અને પછી આપના મનમાં વિચારોની સાંકળ રચાય છે, જેના પર આપણે મૂંઝવણમાં રહીએ છીએ। આવું થાય છે અશ્લીલ વિચારો સાથે। એકવાર આપણે કોઈને જોઈ લઈએ છીએ ત્યારે આપણે આપના મનમાં અશ્લીલ વિચાર ઉત્પન્ન કરીએ છીએ। પછી આપનું મન આપોઆપ આ વિચારોની શ્રેણી બનાવે છે, જેના વિશે વિચારીને આપણે આપણી ઘણી શક્તિ અને સમયનો વ્યય કરીએ છીએ। તેથી તમારી અંદર ઉડતા વિચારો પર સંપૂર્ણ જાગૃતિ સાથે ધ્યાન આપવું જરૂરી છે। બુદ્ધે કહ્યું, અશ્લીલ વિચારોના વર્ચસ્વ માટે ચોથું કારણ છે અશ્લીલ વિચારો અને ખરાબ વિચારો ધરાવતા લોકો સાથે સંગત। ઘણી વખત એવું બને છે કે જાતીયતા આપણી અંદર નથી, પરંતુ કેટલાક અશ્લીલ લોકો સાથે રહેવાને કારણે તે આપના પર પ્રભુત્વ ધરાવે છે। તેથી ખરાબ વિચારો ધરાવતા લોકોથી દૂર રહેવું જોઈએ। છોકરાએ કહ્યું, બુદ્ધ, જાતીયતા કેવી રીતે પ્રભુત્વ ધરાવે છે તે સમજાયું છે, પરંતુ તેને પ્રભુત્વ કરતા કેવી રીતે રોકી શકાય? બુદ્ધ પહેલા બોલ્યો, તો તમે સમજો છો કે વાસનાની ઉર્જા રોકી શકાતી નથી, તે માત્ર રૂપાંતરિત થઈ શકે છે, અને આ ઉર્જાને રૂપાંતરિત કરવાના બે રસ્તા છે। પ્રથમ પ્રેમ છે અને બીજું ધ્યાન છે। જ્યારે આપણે સાચા પ્રેમમાં હોઈએ છીએ ત્યારે આપણી અંદર રહેલી વિષયાસક્ત શક્તિ આપના આનંદ અને આનંદમાં પરિવર્તિત થાય છે। પરંતુ મોટાભાગના લોકો શારીરિક આકર્ષણને પ્રેમ માને છે, જે ઉર્જાથી થાય છે, પરંતુ પરિવર્તન નહીં। શરીરની અંદર જાતીય ઉર્જાને રૂપાંતરિત કરવાની સૌથી સફળ રીત ધ્યાન દ્વારા। તમે તમારી અંદર સ્થિત સુખના તે કેન્દ્રમાં સ્થાપિત થાઓ છો, જેની સામે જગતના તમામ સુખ અને વિલાસ અદૃશ્ય થઈ જાય છે। એવું નથી કે ધ્યાન માંગ પડ્યા પછી તમે એ બધું વિચારવા અને કરી શકતા નથી, બલકે તમે તેનાથી ઉપર ઉઠી ગયા છો, અને પછી આ બધી ક્રિયાઓ તમને નાની અને બાલિશ લાગવા લાગે છે। પરંતુ બુદ્ધ ધ્યાનની શરૂઆત ક્યાંથી કરવી? બુદ્ધે કહ્યું, તમારે કોમેન્ટ સેક્શનમાં વાર્તા અવશ્ય જણાવો, અને જો તમને ગમતી હોય તો આ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન દબાવો। ત્યાં સુધી આગળની વાર્તામાં ધ્યાન રાખજો।